તમારો ઈગો, કેવો તો કેવો ગુસ્સો જે તમને ગુનાહ કરવા માટે મજબૂર કરી દે, અને એ પણ તમે શરેઆમ છારી ને ચાકા લઈને ફરો અને ગમે તેને સરેઆમ ઘા ઝીંકવા લાગો, અને એ સામેવાળા વ્યક્તિના અંતિમ શ્વાસ તમે નક્કી કરી લો. આવી જ એક ઘટના આજે મોરબીમાં બની છે, જેમાં એક સગીર છે જે હજી 18 વર્ષનો પણ નથી થયો, પરંતુ તે છરી લઈ અને સાથે ફરે છે, અને તેમજ ન જેવી બાબતે એક સોની યુવક છે તેને છરીના ઘા ઝીંકવા લાગે છે. શું સમગ્ર મામલો હતો, શું કામ આ સમગ્ર વસ્તુ છે તે બની, તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. મોરબીના રહેવાસી જતીન આડેસરા પોતાની બહેનને લેવા રાજકોટ જાય છે. રાજકોટ જવા માટે તે મોરબી સનાળા રોડ પકડે છે. મોરબી સનાળા રોડ પકડતા જ તેમને ખબર નહોતી આ રોડ છે તે મોતનું કારણ બની જશે. તેમને એક ટુ વ્હીલ છે તેને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો, અને તેમજ એ પ્રયત્નમાં બે સગીર છે તે એક્સેસ પર ચાલી રહ્યા હતા. એક્સેસને ઓવરટેક કરવાના પ્રયત્નમાં બબાલ થાય છે. સગીર નીચે ઉતરે છે, સાથે જ જતીનભાઈ ગાડીની બહાર નીકળે છે, અને સગીર છે તે જતીનભાઈ ઉપર છરીના આડે હાથે ઘા ઝીંકવા લાગે છે. 3 છરીના ઘા ઝીંકવામાં આવે છે, અને સાથે જ જતીનભાઈ છે તેનું ઘટના સ્થળે જ મોત થાય છે. આ સમગ્ર મામલે હાલ પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. શું કહી રહ્યા છે પરિવારમાંથી મૃતકના ભાઈ તે સાંભળીએ. અમે સોની છીએ, અને અમારા ભાઈ ગઈકાલે બપોરે અહીંયાથી રાજકોટ બેનને તેડવા માટે ગયા હતા. અમારે આજે વાસ્તુ હતું, એટલે ભાઈ તેડીને આવતા હતા. મોરબી પહોંચી ગયા અને રંગોલી આઈસ્ક્રીમ આગળ પહોંચ્યા, અને અહીંયા સાઈડ કાપવા બાબતે માથાકૂટ કરેલ સામેવાળી વ્યક્તિ, અને નીચે ઉતારી અને છરીના 3 ઘા માર્યા છે, અને ભાઈની 10-15 મિનિટમાં ડેથ થઈ ગઈ છે. અમે પોલીસવાળા સાહેબોને એટલું કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય મળે અને ગુનેગારને પૂરેપૂરી સજા થાય. હા, ફરિયાદ નોંધાઈ છે. ભાઈને કેટલા સંતાનો હતા અને કેટલા ભાઈ હતા? ભાઈને એક બેબી છે, 11 મહિનાની છે, અને એમના મેરેજ 5-6 વર્ષ પહેલાં થયા છે. કેટલા ભાઈ? અમે 2 ભાઈ છીએ અને એક સિસ્ટર છે મારે. બેનને જ તેડવા ગયા હતા. મૃતકના મોટા ભાઈ મૌલિકે નવું ઘર લીધું હતું, એટલે જ જતીનભાઈ છે તે પોતાની બહેનને લેવા રાજકોટ જઈ રહ્યા હતા, કારણ કે ગૃહ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગૃહ સ્થાપના છે તે તો ના થઈ, અને તેમજ તેને તેનો ભાઈ પણ ગુમાવી દીધો. સાથે જ હાલ પરિવાર છે તે ન્યાયની માંગણી કરી રહ્યું છે, અને તેમજ જે જતીનભાઈ છે તેને 11 માસની એક નાની ફૂલ જેવી બાળકી પણ છે. હવે આ બાળકીનું શું એ પણ એક પ્રશ્ન છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. સૌપ્રથમ શું કહી રહ્યા છે મોરબીના પોલીસ અધિકારી તે પણ સાંભળીએ. ગઈકાલે સનાળા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમ છે ત્યાં એક બનાવ બનેલો, જેમાં એક 4 વ્હીલ ગાડી અને એક શખ્સ મોટરસાઇકલ ઓવરટેક કરવા બાબતે બનાવ બનેલો, જેમાં આ કામેના મરણ જનાર જતીનભાઈ સોની છે એમને આ કામે 2 કાયદાના સંઘર્ષમાં કિશોર સાથે બનાવ બનેલો, અને એમાં એને છરીના 3 ઘા લાગેલા, અને ત્યાં એમનું મૃત્યુ નિપજેલ. એ બાબતે એમના ભાઈ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ. ફરિયાદના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને જુદા જુદા ટેકનિકલ સોર્સિસથી આ જગ્યાએ પુરાવો લીધેલ છે, અને આ કામે જે વપરાયેલ એક્સેસ અને છરી ગુનાના કામે લીધેલ છે, અને કાયદાના સંઘર્ષમાં કિશોરને પણ હસ્તગત કરી અને આગળની તપાસ RS પટેલ ચલાવી રહ્યા છે, અને એના લગતા પુરાવા પણ મેળવવાની તજવીજ ચાલુ છે. શેના માટે આને હત્યા કરવામાં આવી હતી, અને બાળ કિશોર જે છે અગાઉ કંઈ ગુનામાં કે ક્યાંય સંડોવાયેલા હતા, તેના પરિવાર કોઈ સંડોવાયેલા હોય? આ બંને મોટરસાઇકલથી આવતા હતા અને હોર્ન મારીને ઓવરટેક કરવા બાબતે બેની બોલાચાલી થઈ. પછી રંગોલી આઈસ્ક્રીમ પાસે આ કામેના કાયદાના સંઘર્ષણ કિશોર દ્વારા છરીનો ઘા મારી અને એક ગંભીર ઈજા એક ઘા લાગેલો, અને બીજા અન્ય 2 ઘા લાગેલા, એમાં એનું મૃત્યુ નિપજેલ. અને આ કામે જે એના પરિવારના ગુનાહિત ઇતિહાસ છે એમાં ઝડપી દરમિયાન ભરત ઉર્ફે BK કાળુ છે તે અહીંયા લીલાપર રોડ ઉપર છે. એની ઝડપી દ્વારા એના ઘરની ઝડપી કરવાથી એના પરિવારના સભ્યમાંથી એની પાસેથી બિયર નંગ 22 અને બુલેટ એક દસ્તાવેજ લગતા ડોક્યુમેન્ટ મળેલ છે. એની ઊંડાણપૂર્વક A ડિવિઝનના PSI તપાસ કરી રહ્યા છે, અને આ મર્ડર છે
એને લગતા પણ અગત્યના પુરાવા, સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને જરૂરી તપાસ RS પટેલ ચલાવી રહ્યા છે. સાહેબ, અત્યારે જે છે આ સગીરો છે તે પણ આ છરીઓ લઈને ફરી રહ્યા છે, તો આ અંગે કોઈ આગળ કાર્યવાહી કરાશે શહેરમાં કે? આ બાબતે અમે અવારનવાર વાહન ચેકિંગ રાખવામાં આવ્યું છે, જેમાં કાળા કાચની ગાડીઓ, 4 વ્હીલ મોટરસાઇકલ લઈને ફરતા લોકોને ચેક કરી અને જુદા જુદા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી LCB, SOG અને અલગ અલગ ટીમોથી વારંવાર આ બાબતે કોમ્બિંગથી ચેકિંગ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મોરબીના પોલીસ અધિકારીના કહેવા મુજબ 2 સગીર છે, બંને સગીરની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જે મૃતકજન છે તે સોની હતા અને તેમજ હાલ સોની સમાજ છે તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમજ સોની બજાર આજે સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી છે અને તેમજ શું કહી રહ્યા છે સ્થાનિક સોની આગેવાન તે પણ સાંભળીએ. એક જો વેપારી ધંધાકીય માણસની આવા લુખ્ખા તત્વ આવી રીતે જેમ તેમ છરી મારી દે અને મારી નાખે તો આ લુખ્ખી તો બધાની બંધ થવી જ જોઈએ. આજ આ વેપારી છે, કાલ બીજો છે, માટે ટોટલી આખી બજાર દરબારગઢથી નેहरू ગેટ સ્વતંત્ર બંધ છે અને બીજા પણ ઘણા જોડાયેલા છે, ઘણી દુકાનો, કારણ કે વેપારીનું ખૂન થવાથી દરેક વેપારીને આ નડતર છે અને અમે પોલીસ પાસે એવી માંગણી કરી છે કે આને પકડી કડકમાં કડક સજા અને સુરતની જેમ વરઘોડો કાઢવો અને મોરબીની મેઇન બજારોમાં ફેરવો, જેથી કરીને આખી બજારોને ખબર પડે કે હવે આમાં કોઈ ગુનાહિત કરવું કે નહીં, એ બધા લુખ્ખાઓને ધ્યાનમાં આવે. સોની આગેવાનના કહેવા મુજબ આજે આખા સમગ્ર દિવસ માટે સોની બજાર બંધ રાખવામાં આવી છે અને તેમજ ન્યાયની માંગણીઓ પણ કરવામાં આવી છે. મોરબીથી રાજેશ આંબલિયાનો રિપોર્ટ, ગુજરાત તક.